અને જ્યાં પોતાનું વિકરાળ સ્વરૂપ બતાવ્યો અને એ વિકરાળ સ્વરૂપ એવું ભયાનક સિંહની ગર્જના ઠાર પાડે જેમ નાના નાના પ્રાણીઓ પોતાની ગુફામાં સંતાવા લાગે આ બાજુ નિરક્ષિમું એ પામ થઈને લાડો પાડવા લાગ્યો અને ભગવાને બરોબર એને પેટેથી પકડીને પોતાના જાગ ઉપર બેહાડ્યો. અડધું શરીર બહાર અડધું શરીર અંદર અને એવું ભગવાનનું સ્વરૂપ જોયું. સિંહની ત્રાણ જોઈ અને ભગવાને પોતાના સિંહના નખ બતાવ્યા. હે હિરણ્યકશિપુ, કે ભગવાન બ્રહ્મા જોડે કપટ કર્યું તું ને, કે વરદાન માંગવાનું કહ્યું તું ને, બોલ તે કયું વરદાન માંગ્યું તું? કે એવું કીધું હતું કે હું આકાશમાં ના મરું, પાતાળમાં ના મરું. બોલ તું આકાશમાં છે કે પાતાળમાં? તો કે હું વચ્ચે છું. એવું વરદાન માંગ્યું હતું કે હું દિવસે ના મરું ને રાતે ના મરું. બોલ અત્યારે શું છે? તો કે સંધ્યા ટાઈમ. કે એવું કીધું તું કે કોઈ અસ્ત્ર કે શસ્ત્ર ના મારે. તો બોલ આ મારા નખથી હું તને મારવાનો છું. મારા નખ કોઈ શસ્ત્ર છે કે અસ્ત્ર છે? તો કે શસ્ત્ર નથી ને અસ્ત્ર નથી. કે એવું વરદાન માંગ્યું હતું કે મને આ સૃષ્ટિનું કોઈ પ્રાણી કે મનુષ્ય ના મારે. બોલ હું પ્રાણી છું કે મનુષ્ય? ઉપરનું મુખ પ્રાણીનું હતું ને જડ મનુષ્ય હતું. એવો ભગવાને એના પેટની અંદરથી આખી છાતી ફાડી નાખી. આકાશમાં દંડુભી વાગવા લાગ્યા, જયઘોષ થવા લાગ્યો, ભગવાનનો જય જયકાર થવા લાગ્યો. ભગવાન તુમારી